સમાચારમાં આગળ વધીએ। સમૂહ તાલુકાના ખેતરોમાં હજુ પણ પાણી નહીં ઓસરતા ખેડૂતો રડ્યા। પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ડૂબેલો પાક અને ગોઠણડૂબ પાણીમાં ઊભા રહી પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતો। ખેતરોમાં તબાહીના દ્રશ્યો પાટણના સમેના છે। અહીં પણ વરસાદે વિરામ લીધાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ ગામડાઓના ખેતરો નદી જ બનેલા છે। હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબેલો છે। મહામહેનતે તૈયાર કરેલો પાકનો ખાત્મો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। જે હાથે પાકનું ખુશીથી વાવેતર કર્યું હતું, તે જ હાથે ભારે હૈયે પાકને ઉખેડવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર્વે કરી ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવે। તો માણાવદરના પાદરડી ગામના લોકો જીવના જોખમે દેશી જીપલાઇનથી નદી પાર કરવા મજબૂર। ઉપર આકાશ, નીચે ખળખળ વહેતી નદી અને બે ઝાડની વચ્ચે દોરી બાંધી જોખમી રીતે પસાર થતી જિંદગી। આ દ્રશ્યો કોઈ જીપલાઇનના નથી, પરંતુ આ છે ખેડૂતોનો દેશી જુગાડ। ખેતરે જવાના રસ્તે ધોવાઈ જતા ખેડૂતોએ દેશી જુગાડ અપનાવ્યો છે અને દરરોજ આ જ રીતના નદી પરથી પસાર થઈ રહ્યા છે। વાત છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામની। અહીંથી પસાર થતી ઓજત નદી ઉપરનો પુલ 3 વર્ષ પહેલા તૂટી ગયો, જેથી ગામના લોકોને એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુશ્કેલી વેઠવી પડે છે। ચોમાસામાં તો જીવના જોખમે નદી પાર કરીને લોકો જાય છે। બાળકોને ભણવા પણ આ રીતે સહેવું પડી રહ્યું છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને આ ગામની સમસ્યા દૂર કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગે છે, જેથી હવે આ લોકોએ પણ સ્વીકારી લીધું છે કે તંત્ર પુલ બનાવી નહીં આપે, એટલે એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી નદીને પસાર કરવી પડી રહી છે। તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે। ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે। છેલ્લા 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા માટે અવારનવાર સાંસદથી લઈને ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। જો કે વૈકલ્પિક રસ્તો ગ્રામજનો માટે જ છે, પરંતુ તે 15 થી 20 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે। ત્યારે હવે એક જ માંગણી કરી રહ્યા છે કે આ પુલ બની જાય, જેથી ગામના લોકોની પરિસ્થિતિ સુધરે। તો સાબરકાંઠા અને છોટાઉદેપુરનો વિકાસ ખાટલા અને જોડીમાં। આ દ્રશ્યો સાબરકાંઠાના નવાગામ ધનેલાના છે। અહીં તંત્ર દ્વારા રોડ બનાવવામાં ન આવતા એમ્બ્યુલન્સ સહિતના વાહનો પહોંચી શકતા નથી, જેથી કોઈ બીમાર પડે તો આ રીતે ખાટલામાં નાખી 4 લોકો ઉંચકીને લઈ જાય છે। રસ્તાના અભાવે 95 વર્ષના દાદાને ઓપરેશન બાદ ડ્રેસિંગ માટે ઉંચકીને 2 કિલોમીટર લઈ ગયા, બાદમાં કારમાં ઈડર હોસ્પિટલે લઈ જવા પડ્યા। છોટાઉદેપુરના તુરખેડામાં પણ વિકાસ જોડીમાં છે। એક પ્રસૂતાને રોડ રસ્તાના અભાવે જીવ ગુમાવવાનો વારો આવ્યો। ખેડી ફળિયાના વણસીબેન નાયકને પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે સાવધા ફળિયા 3 કિલોમીટર સુધી જોડીમાં ઉચકીને લઈ જવાઈ હતી, પણ રોડ ખરાબ હોવાથી વાર લાગતા હોસ્પિટલમાં પ્રસૂતિ થાય તે પહેલા જ મહિલાનું મોત થયું। ગોંડલ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ। સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ થયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની નવી મગફળીની 30,000 ગુણી કરતાં વધુ આવક થઈ। 20 કિલો મગફળીના 800 થી 1100 રૂપિયા સુધીના બોલાયા હતા ભાવ। આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે। હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે। તો રાજકોટમાં રોગચાળો વકરતા ફોગિંગ ડોર ટુ ડોર સર્વે શરૂ। રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। ગયા સપ્તાહે શરદી ઉધરસના 788 કેસ નોંધાયા, જે આ સપ્તાહે 899 કેસ થયા। સામાન્ય તાવના 720 કેસ, જે સપ્તાહે 840 કેસ નોંધાયા હતા। ઝાડા ઉલટી, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ ગયા સપ્તાહ કરતાં વધુ નોંધાયા, તેથી આરોગ્ય શાખા દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ખુલ્લા પાણીના ટાંકામાં પણ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે। હવે વાત સુરતની કે જ્યાં પાંડેસરા તિરુપતિ એસ્ટેટમાં હત્યાનો બનાવ સામે આવ્યો। અન્ય યુવક પર પણ જીવલેણ હુમલો થયો। એક યુવકનું મોત તો એકની હાલત ગંભીર છે। રાત્રિના સમયે 2 યુવકો પર આ હુમલો થયો હતો। જૂની અદાવતમાં હત્યા કરાયા હોવાનું અનુમાન છે। रात में 2 बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है। भाई मेरा ड्यूटी गया था, उसका तिरुपति स्टेट पे मर्डर हुआ। तो ગીર સોમનાથના વેરાવળમાં કુટણખાના પર જનતા રેડ। પોલીસને જાણ કરવા છતાં નહોતી થઈ કાર્યવાહી અને આખરે પોલીસે કાર્યવાહી ન કરતા જનતા રેડ કરવામાં આવી। પોલીસને ફોન કર્યા બાદ ન આવતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વારંવાર ફોન કર્યા બાદ પોલીસ આવ્યા હોવાનો દાવો।
તો ગીર સોમનાથમાં કૂટણખાનાને લઈને વધતા ત્રાસ બાદ સ્થાનિકો દ્વારા જનતા દ્વારા રેડ કરવામાં આવી. જનતાનો આરોપ છે કે વારંવાર પોલીસને જાણ કરવામાં આવી હતી. વારંવાર ફોન કર્યા બાદ પણ પોલીસ નહોતી પહોંચી. આખરે કંટાળીને પોલીસ પહોંચી હતી. વેરાવળમાં કૂટણખાના પર જનતા રેડનો આ મામલો. આ કચરો નાખવા આવે ને તો કચરા માણસ આવતા જતા હોય. અમારી છોકરીઓ બહુ ઘરમાં છે એટલે સારું લાગે. શું ચાલે છે આ પ્રવૃત્તિ? બહુ છોકરા આવે, કેટલી તો ગાડીઓ આવે, છોકરાની છોકરીઓ બાયું બધી આવે. માતૃછાયા નામનું મકાન છે અને ત્યાં જાગૃતિબેન કરીને એક છે મકાન માલિક, તે કૂટણખાનું ચલાવે છે. બહારથી છોકરીઓ મંગાવે, અવારનવાર છોકરાઓ બોલાવે અને કૂટણખાનું ચલાવે છે. એની આજુબાજુ અમે રહેતા અમને તકલીફ પડે છે. કેટલા ટાઈમથી આવી બધી પ્રવૃત્તિ ચાલે છે? 2 થી 3 મહિનાથી આવું બધું જોઈએ છે. તો હિંમતનગરના સિવિલ ક્વાર્ટર્સમાંથી મહિલાએ પડતું મૂક્યું. મહેતાપુરાની મહિલાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી. C1 ક્વાર્ટર્સના 10મા માળથી મહિલા પડીને તેને આત્મહત્યા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો. ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો છે. તો એ ડિવિઝન પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ થઈ હતી.